તો હેલો દોસ્તો, નમસ્તે. આજે આપણે પાછળની બેગ કટિંગ કરતાં શીખવાના છે. તો પાછળની બેગ કટિંગ કરવા માટે મારી પાસે જે માપ છે એ 32ની ચેસ્ટ છે અને 26.5ની કમર છે. 26.5ની કમર છે. લંબાઈ 14.5 છે. અને શું કહેવાય, પાછળનો જે પટ્ટો ખરો ને તે 3 ઇંચનો રાખવાનો છે. એટલે કે જે બેલ્ટ આવે એ 3 ઇંચનો આપણે રાખવાના છે. અને ચાલો તો આ હિસાબે આપણે કટિંગ કરીએ. અહીં ડ્રોઈંગ કર્યું એટલે એમ ફેરવી નાખ્યા. કપડુંને બરાબર પ્રેસ કરી લેવાનું મિત્રો. સીધું કરવા માટે એક સીધી લાઈન લેવાની. આ કપડું એ કાન નાખવાનું છે, આપણે જરૂર નથી. તો 14.5ની લંબાઈ છે, તો 14.5 છે, તો 15.5 હોવું જોઈએ. તો આ જોઈ શકો છો, 14.5 છે તો મેં 15.5 રાખ્યું. અહીં રાખ્યું 15.5 અને અહીંયા પણ 15.5 જોઈ શકો છો. અને સીધી લાઈન આપવાની છે. તમે જોઈ શકો, આપણે સીધી લાઈન આપી છે. હવે આ છે તો 5.5નું આપણે શોલ્ડર લેવાનું છે. 32નું છે એટલે છઠ્ઠા ભાગ કરવાનો. તો આવી જશે શોલ્ડર. અને અહીંયા 1/2 ઇંચ વધારીને કરવાનો છે એટલે 6 ઇંચ. અહીંયા પણ સેમ રાખવાનું છે, 6 ઇંચ. અને અહીંયા પણ 6 ઇંચ જુઓ. અને અહીંયા ગાડી 5.5 જોઈ શકો છો. અને સ્ટ્રેટ લાઈન ડ્રો કરવાની છે, જોઈ શકો છો. સ્ટ્રેટ લાઈન ડ્રો કરીને હવે આપણે અહીંયા જ ફોકસ આપીશું, જોઈ શકો છો. તો આ જે સ્ટ્રેટ લાઈન ડ્રો કરી છે, તો અહીંયા પણ આપણે સ્ટ્રેટ લાઈન ડ્રો કરવાની છે, આવી રીતના કરવાની. અને તમે જોઈ શકો છો, આ જે લાઈન છે એનું 1/2 ઇંચ કરવાનું છે, આવી રીતના. અને નિશાની આપી દેવાની છે. અને એની પણ પાછી નિશાની અડધી આપીને 1/2 કરવાનું છે. અને એનું 1/2 કરીને અહીંયાથી આ રીતના મૂંડો આપી શકો. અહીંયા પણ આવે અલગ અલગ માપ. તો આનું છે 1 ઇંચનું છે, 1 ઇંચ, 1.25 ઇંચ. જેમ જેમ બોડી વધારે, આ થોડી સિંગલ બોડી છે એટલે આ રીતના આવશે. અને આપણે જે શોલ્ડર જોઈ લઈએ, તો શોલ્ડરનું જે માપ છે એમનું 2.25નું છે. તો આટલું એમનું 2.25નું આવ્યું. અને અડધો ઇંચ દબાણમાં જશે એટલે કે 1 ઇંચ એક્સ્ટ્રા આવ્યું જુઓ. તો ટોટલ છે 3.25નું થયું. તો 3.25નું આપણો શોલ્ડર કટિંગ થશે. હવે આપણે એનું ચેસ્ટનું માપ લઈએ. તો ચેસ્ટ એની છે 32ની છાતી છે, તો 8 દુ 16 32 થાય છે. તો એનું ચોથો ભાગ મૂકવાનો છે. પ્લસ તમે 1 ઇંચનું રાખી શકો છો, 1.25 ઇંચનું, 1.5 ઇંચનું, 1.25 અને 2 સુધી તમે રાખી શકો એક્સ્ટ્રા દબાણ. તો આપણે 2 ઇંચનું એક્સ્ટ્રા દબાણ રાખ્યું છે, તો તમે પણ એ રીતના કરી શકો છો. અને હવે આપણે જોઈએ કમરનું માપ અને પછી નેકનું. આપણે એનું 26.5ની કમર છે, તો આવી રીતના સિમ્પલ ભાષામાં બી તમે કરી શકો છો. જુઓ, આ છે 26 અને આ 26.5 છે. તો આ રીતના 2 ભાગ થયા, બરાબર છે. 2 ભાગ પછી આ એનું પણ પાછું 2 ભાગ કરવાનું, એટલે 4 ભાગ કરવાના. અને જે આવે આ જોઈ શકો છો, 6.5 ને 1 દોરાનું દબાણ આવ્યું છે. તો અહીંયા ગાડી આપણે આ રીતના મૂકવાનું છે, જોઈ શકો છો. હવે આપણે અહીં ટક્સ લેવાના. એ તમે 1 ઇંચ, 1.25 ઇંચ, અડધો ઇંચ, એટલે કે જે આ 1 ઇંચ છે તો તમે 1 ઇંચ રાખી શકો છો, 1.25 ઇંચ પણ રાખી શકો છો, અને અડધો ઇંચનું પણ રાખી શકો છો. આટલામાંથી તમારે જે કરવું હોય, એટલે કે પાછળની જે બોડી
જે છે એ તમારે કદાચ ઉભરેલી હોય તો વધારે રાખી શકો, અને સિંગલ બોડી એકદમ સ્ટ્રેટ જ યંગ લોકો હોય એનું સ્ટ્રેટ જ હોય બોડી પાછળની, તો એ લોકોને 0.5 ઇંચનું પણ ચાલે, અડધા ઇંચનું પણ ચાલે, ને નહીં લે તો પણ ચાલે, ડાયરેક્ટ તમે મૂકીને ડ્રો કરી શકો છો. પણ આપણે લઈશું કેમ કે આ મેરિટવાળા લોકો હોય એ લોકોને અંદર હું લઈ લઉં છું તક. તો આ ચોથો પ્લસ 0.5 ઇંચનું લઈએ, જોઈ શકો છો આ 0.5 ઇંચ પ્લસ અહીંયા 2 ઇંચનું લીધું એક્સ્ટ્રા દબાણ, તો 2 ઇંચનું જ લેવાનું. તમે અડધો લીધું હોય થોડુંક 1 ઇંચનું લીધું હોય તો 1 ઇંચ કરવાનું, 2 ઇંચનું લીધું હોય તો 2 ઇંચ કરવાનું. હવે આપણે સ્ટ્રેટ કરવાનું છે, જોઈ શકો તો સ્ટ્રેટ ટુ સ્ટ્રેટ લાઇન પ્રમાણે આપી દેવાનું છે. અહીંયા પણ સેમ ટુ સેમ જ આપી દેવાનું છે, જોઈ શકો છો મેં આપી દીધું છે. અને ઘટતી મૂકતી લીટી આ રીતના તમે કરી શકો છો, જોઈ શકો આ આવી ગયું. હવે આપણે પાછળનો જે પટ્ટો છે ને એ 3 ઇંચનો હતો, 3.25 ઇંચનો છે એમ તો આપણે અડધો ઇંચ નીચે દબાવવાનો, એટલે અહીં 3.25નું થઈ જશે, જોઈ શકો છો. તો અહીંયા આ રીતના મેં આપી દીધું છે. તો એને સ્ટ્રેટ લાઇન કરી લેવાની છે, જોઈ શકો છો મિત્રો. હવે આ નિશાની અને અહીંયા કેટલું છે ચેક કરવાનું છે, તો જોઈ શકો છો 2.25નું છે, 2.25નું છે. તો આમાં તમે 1 ઇંચ પૂરું વધારી શકો છો, વધારે બ્રોડ ગમતો હોય તો વધારે પણ જઈ શકો. આ નિશાની અને આ નિશાની આપણે મિત્રો સ્ટ્રેટ આપી દેવાનું છે, જોઈ શકો છો. તમે જોયું. હવે આપણે ગળું કેવી રીતના ઉતારીએ એ જોઈ લઈએ. આ શોલ્ડર ઉતરી નહીં જાય એના માટે અડધો ઇંચ છે એમાં બી એક દોરો ઓછો કરીને આટલો આપણે ક્રોસ આપી દઈશું. અત્યારે નથી આપવાના પણ પછી એને આપી દેવાના છે, પણ હું ખાલી ડ્રો કરી દઉં. અહીંયાથી કરીને તમે આ રીતના ક્રોસ આપી દેવાનું, અને આટલું જ ક્રોસ અહીંયા પણ આપવાનું છે. આ તો કટિંગ થઈ જશે. ચાલો હવે ટક્સ છે એ અહીંયા લઈ લઈએ, પછી હું તમને ગળાનું બતાવી દેવા. તો આ જે અહીંયાથી માંડીને અહીંયા સુધીનું આ ફૂલ કેટલું છે 9.5 ને એક દોરો એનું અડધું કરી નાખવાનું છે. અહીંયા આપણે ટક્સ લઈ લેવાનો છે. ટક્સ તમે કેટલો લઈ શકો છો, તમે છે ને 1/2 ઇંચ કરીને 9.5નો જેનો બસ પોઈન્ટ હોય 9.5 અડધો ઇંચ નીચે કરીને આપી શકો. 0.25 ઇંચ કરીને તમે એટલું ટક્સ આપી શકો, એટલે ઓટોમેટિકલી આ ટક્સની નિશાની આવી જશે. એટલે કે એ પ્રમાણે તમારે લેવાનું, એવું નહીં કે 4.5 પોણા 5 એવી રીતના લેવાનું, પણ આ રીતના લેશો ને તો કમ્પ્લીટ બેસી જશે. અને જે અહીંયા આપણે કેટલું આપ્યું 0.5 ઇંચનું આપ્યું ને, તો આ જે 0.5 ઇંચ છે એનું અડધું કરવાનું, એટલે કે આટલું છે, એટલે કે અહીં ગાડી આટલું. હવે આ 1 ઇંચ અને આ છે આ બેનું આમ કરીને કરી દેવાનું. બસ તો થોડું થોડું આવતું છે, તો થોડું થોડું ટોટલ 0.5 ઇંચનું લઈ લેવાનું. આમ તો આટલું બધું માપવાની જરૂર નથી, આમાં ડાયરેક્ટ તમે લઈ શકો છો. તો આ તો તમને બતાડું છું પહેલી વખત, તો આ રીતના તમે લઈ શકો છો. હવે આ ટોટલ છે, અને અહીંયાથી આપણે આટલા પોઈન્ટ ઉપર કાઢી જ નાખવાનું છે. જો 3 દોરા મતલબમાં કાઢી જ નાખવાનું છે, 1 2 અને 3 દોરા. તો આ થઈ ગયું. હવે આ હું તમને ગળાનું બતાવી દઉં કે આ ગળું જે છે તો 12 ઇંચનું છે, એનું આ અડધું કરી દેવાનું છે, અને એનું પણ આ પાછું અડધું કરી દેવાનું છે. અડધું કરી દીધું ને તો હવે અહીંયાથી અડધાથી આમ કરીને ચાલુ કરી દેવાનું, આ રીતના જોઈ શકો છો. યોગ્ય લાગે એ રીતના તમારે શેપ આપવાનો છે. જુઓ શેપ આપી ગયો, પણ મારે આની અંદર પાન શેપ આપવાનો છે, તો હું અહીંયાથી આ રીતના તમે પાન શેપ થોડો આવી રીતના બ્રોડ બી આપી શકો છો, ઠીક લાગે ત્યાં સુધી. જોઈ
જોઈ શકો આ મેં 5 શેપ આપી દીધો. ધીરે ધીરે માઇનસ કરીને આ રીતના કરીને કમ્પ્લીટ કરી લેવાનું. આ રીતના પાછળની બેક કટિંગ થઈ ગઈ મિત્રો. આ છે 32ની છાતી અને 26.5ની કમરની ઉપરનું આ બેક કટિંગ થઈ ગયું છે. તો વિડીયો બહુ લાંબુ થશે તો આગલો ભાગ તમને હું કાલે બતાડીશ. તો આવા જ અવનવા વિડીયોની સાથે તમારા બધાનું સપોર્ટ બતાવજો. આવા અવનવા વિડીયોની સાથે આવા જ અવનવા વિડીયો આવતા રહેશે. આ પાર્ટ 1 છે અને પાર્ટ 2માં આગલું મેં કટિંગ બતાવીશ અને સ્લીવનું પણ બતાવીશ. તો ચાલો સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને. તો મળ્યા કોઈ નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.